હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજ અમારા ન્યૂ બ્લોગની અંદર. તો આજે આપણે જવાના છીએ ભગોડા હાલીને. તો તમે જોઈ શકો છો આગળ આપણે બેનું વહી ગયા છે ને અહીંયા ઉત્તમભાઈ છે. તો ગાઈસ અમે અખતરિયા પગવા આવી ગયા છીએ અને એક હરદીપભાઈ એક વધી ગયા છે આપણે, અને ભૂખ લાગી છે તો ગતાભાઈ આવે છે ખાવાનું લઈને એને વાટે છીએ. હવે હાલ્યા જઈએ છીએ. તો બન્યા રહેજો અમારા બ્લોગની અંદર, આગળ જઈને તમને મળવી. તો ગાઈસ આપણે છેત્રીજી ત્યારે પૂજી ગયા છીએ. જોઈ લો તમે, અહીંથી મારો ભાઈ કારનો કહે છે ખાવાનું લઈને આવી છે, પણ હજી આવ્યો નથી ખાવાનું લઈને. હવે કારે ખાવાનું લઈને આવે કોને ખબર. તો અમારા રાહુલભાઈ ગાડી લઈને આવે છે. તો ગાઈસ આપણે જાતા થાય ને વચમાં આપણો સબસ્ક્રાઈબર મળી ગયો. જો ફાઇનલી ગાઈસ ખાવા બીજા છીએ બધા, રુચિભાઈ ને બધા બધા ખાવા બીજા. બપોરા પડી ગયા છે, શેણાનું શાક છે. તો હવે ખાઈને પીને પછી મળ્યું. ફાઇનલી ગાઈસ જેસર પગો આવી ગયા છીએ અમે. તો આ જોવા બધા હાલા જાય છે અમારી ટીમ. આમ તો બે ઓલા ધોડા ધોડ જાય છે, આપણે વહેલા ડેટી પૂરી થઈ ગઈ એટલે આપણે હળવળો હાલવા મીણા છીએ. આમ ધોડા ધોડ જાય છે. તો જેસર હજી બે જણા વાટે ઊભા છે, એ બે ને લઈને પછી અમારે આગળ હાલવાનું ચાલુ કરવાનું છે. એટલે મોટો બ્રેક જેસર લેવાનો છે. તો બના રહેજો બ્લોગની અંદર. પેલો હું આવી બાપા સીતારામ કરો. ફાઇનલી ગાઈસ જેસરથી આપણે નીકળીને બહુ આગળ ગયા છે. પેટ્રોલ પંપે પોરો ખાધો હતો પણ બ્લોગની અંદર શૂટ ન કર્યું. હવે આગળ બધા આવ્યા જાય છે. તો જોઈ શકો છો આ નવા મેમ્બર આવવાના હતા ને એ આવી ગયા છે. જો એક આ જયપાલભાઈ છે એ, અને એક આગળ ભાભી આવેલા જાય છે મારા, એ નવા મેમ્બરો આવી ગયા છે. આ જો આ ગટરિયા વાયલા આવે છે અહીંયા ત્રણ. તો ઠેઠ સુધી રહેજો, બનાવી દેજો. હમણાં આગળ જઈને તમને બધાને મળી ફાઇનલી ગાઈસ આપણે ખોડલમાનું મંદિર આવતું હતું, ત્યાં દર્શન કરીને પાછા હાલવા મળ્યા છે. હવે સાપરિયા ખાવા ત્યાં પોરો ખાવાનો છે, ત્યાં લગીને પોરો ખાવાનો નથી. આમ જો આ બધા હાલ્યા આવે છે અહીંયા, તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા છીએ સાપરિયાળી. આ બધા હાલ્યા આવે છે. તો આપણે હવે હાલવાનું છે અહીંથી. સાપરિયાળી પોરો ખાવાનું છે, ત્યાં લગીને નથી ખાવાનું. હવે તો ગાઈસ આપણે રાતનું ખાઈ લીધું છે અને સાપરિયાળી વટી ગયા છીએ. હવે બેડા આવવાનું છે, પણ કિલોમીટર જેવું હાલી ગયા, પણ હજી કંઈ આવતું નથી. ડુંગરા જેવી જગ્યા છે, તમે જોઈ શકો છો. બધા હાલે જો. તો ગાઈઝ 9 વાગી ગયા છે અને આપણે સાપરિયાળાથી નીકળી ગયા. હવે બેડા આવવાનું છે, ડુંગરા વિસ્તાર છે, તમે જોઈ શકો છો. બધા હાલીને આવે છે જો, અડધા આગળ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અમે ભગોડા પૂજી ગયા છીએ. પૂજી ગયા હતા તો વહેલા 6 વાગ્યાના, પણ નાસ્તો કરીને એવું કર્યું તો મોડું થઈ ગયું. તો દર્શન તમે કરો મોગલમાના. અહીંયા આપણે બેઠા છે જો, આ ભાર્ગવભાઈ લઈ લે. જો આ આપણા ભાગાભાઈ થાકી ગયા છે ને બેઠા છે, ઘરે જવાની વાટે છે.